તો આ તરફ જૂનાગઢમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો તરખાટ જોવા મળ્યો। એક જ રાતમાં બે શાળાને નિશાન બનાવી અને તેના સીસીટીવી જુઓ। ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જે પ્રકારે સામે આવ્યો છે, તસ્કરોની ટોળી એક જ રાતમાં બે ખાનગી શાળાઓને નિશાન બનાવી વેકેશનના કારણે શાળા બંધ હોવાનો લાભ લઈ ચડ્ડી બનિયાનધારી ગેંગ અને તે સેન્ટ ઝેવિયર્સ અને સિંઘ સ્કૂલમાં 33,000ની ચોરી કરી છે। આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ફૂટેજમાં સ્પષ્ટ આ શખ્સો જોઈ શકાય તે પ્રકારની આ ઘટના છે, જેમાં તસ્કરો તાળું તોડી ચોરી કરતા નજરે પણ પડી રહ્યા છે। શાળા સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। ચડ્ડી બનિયાનધારી ગેંગનો જે પ્રકારનો તરખાટ છે, આપ જોઈ શકો છો, તે કોઈ પણ એક તે મોકો નથી છોડતા। તે આ વાતની સ્પષ્ટતા છે કે હાલ દિવાળી વેકેશન ચાલતું હોય અને શાળાઓમાં રજા હોય તો હવે શાળાઓને નિશાન બનાવવામાં આવી છે। આ પહેલાં અનેક વખત એવું બન્યું હોય કે લોકો બહારગામ ગયા હોય ને તેનો ફાયદો ઉઠાવી તે ઘરમાં હાથ ફેરો કરતા હોય છે, પરંતુ હવે તેમના ટાર્ગેટ પર શાળાઓ પણ છે। એટલે કે ખાસ કરીને એ વાતનું ધ્યાનમાં રાખવામાં આવે છે કે ક્યારે કઈ જગ્યા ખાલી હોઈ શકે છે। દિવાળી વેકેશન હોવાના કારણે શાળાઓ બંધ હોય છે અને તેનો જ ફાયદો ઉઠાવી સંપૂર્ણ સમય લેવામાં આવ્યો અને ત્યારબાદ આ પ્રકારે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 33,000 રોકડ સહિતની જે પ્રકારની ચોરી છે, હવે તેની તપાસ આગળ કરવામાં આવશે।